સ્વામિનારાયણ હરે તારીખ આજે 15 જુલાઈ 2025 અને રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય જોઈએ છે. એનું પહેલું સૂત્ર જે છે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા એ આપણે જોઈ રહ્યા છે. અને એમાં અત્યારે અદ્વૈત વેદાંતિઓ જે પ્રમાણે દલીલો કરે છે પોતાના મતના સ્થાપન માટે કે ભાઈ બ્રહ્મ અને આત્મા જે છે તે એક જ છે, સ્વરૂપે કરીને એમ કહે કે બ્રહ્મ અને આત્મા વચ્ચે કોઈ ભેદ નથી, એમ કરીને અભેદ શ્રુતિઓ અને ઉપનિષદ આદિકના જે કોઈ પ્રમાણો આપીને એ લોકો બ્રહ્મ અને આત્માનું એકત્વ સાબિત કરવા માટે આ બધી વાત કરે છે. ગઈકાલે આપણે જોયું કે એ લોકો એવું કહે છે કે ભાઈ ભેદ જે છે તે કોઈ પણ વસ્તુ જે હોય એનું મુખ્ય સ્વરૂપ નથી, અને જો એનું મુખ્ય સ્વરૂપ જ ભેદ થઈ જાય તો પછી એમાં કંઈ ફરક પડતો નથી. અને બીજી એક વાત એ લોકોએ એ પણ કરી કે ભાઈ સ્વરૂપ જે છે તે એમ કહે કે કોઈપણ પદાર્થ જે છે એનું પહેલાં નિરૂપણ કરે છે. જ્યારે ભેદની વાત આવે ત્યારે પ્રતિયોગીની જરૂર પડે છે. એ પછી એ લોકો એવું કહ્યું જ્યાં પ્રતિયોગીની જરૂર નહીં પડતી ત્યાં જ એમ કહે કે એ સ્વરૂપ જે છે એમાં જ ભેદ હોઈ શકે. ત્યાં એમ કહે કે એ સ્વરૂપના ભેદને કારણે એમ કહે કે કોઈ બીજા પ્રતિયોગીની જરૂર પડતી નથી, ભેદ ઓટોમેટિકલી એ સ્વરૂપને વિશે જ ગ્રહણ કરી શકાય છે. જેમાં એ લોકોએ બ્રહ્મ અને આત્માનું ઉદાહરણ આપેલું છે કે બ્રહ્મ છે તે જ એમ કહે કે પોતે પોતાને અવિદ્યાએ યુક્ત થઈને આત્મા તરીકે માને છે. જે ગઈકાલે આપણે અદ્વૈત વેદાંતના નિરૂપણમાં જોયું. છેલ્લે પાછું 5 મિનિટે વાંચી લઈશું કે આખું અદ્વૈત શું છે ખબર તો પડી જશે. કહેવાનો મતલબ એમાં એવો છે કે ભાઈ આ લોકો કોઈ પણ હિસાબે અભેદ જે છે તે ગ્રહણ કરવા માટે ભેદ જે છે તે પણ મિથ્યા છે છેલ્લે એવું સાબિત કરશે. એટલે એના માટે ગઈકાલે આપણે જોયું કે ભાઈ તેમ ભેદ વ્યવહાર પણ પ્રતિયોગીની અપેક્ષા કરશે નહીં. હસ્ત અને કરની માફક ઘટ અને ભિન્ન એ પર્યાય થઈ જશે. ઘટ એટલે કોઈ પદાર્થ અને ભિન્ન એટલે એમાં પદાર્થમાં રહેલું એટલે એ જે જુદાપણું એ પણ બંને પર્યાય થઈ જશે. તેમજ વળી ભેદ એ વસ્તુનો ધર્મ પણ નથી. તમે કોઈ પણ વસ્તુ જે છે એનો મુખ્ય ધર્મ એટલે એનું લક્ષણ જે છે તે ભેદ નથી, એ લોકો એવું કહે છે. એ તો હકીકત છે. કોઈ પણ વસ્તુનો ધર્મ એ લોકો એમ કહે છે કે ભાઈ સ્વરૂપથી એની ઓળખાણ થાય. જો એ ધર્મ હોય તો એનો સ્વરૂપથી જ ભેદ અવશ્ય સ્વીકારવો જોઈએ. હવે એનો જો ધર્મ હોય ભેદ તો એનો સ્વરૂપથી એને સ્વીકારવો પડે, બરાબર? નહીં તો ભેદ પોતે જ સ્વરૂપ થઈ રહે. અર્થાત ઉપરનો એટલે ઉપરનો એક આંકવાળો વિકલ્પ જ આવીને ઊભો રહે એટલે ભેદ એનું સ્વરૂપ છે જ. અને ભેદનો સ્વરૂપથી ભેદ સ્વીકારીએ તો ભેદ સ્વરૂપથી ભેદવાળો હોય બીજો ભેદ પહેલાં ભેદનો ધર્મ થાય. ભેદનો તમે સ્વરૂપથી સ્વીકાર કરો તો જે બીજો ભેદ હોય તો પહેલાં ભેદ જે છે એનો ધર્મ થાય. એટલે કહેવાનો મતલબ અહીંયા એવો છે કે દાખલા તરીકે આપણે બ્રહ્મ જે છે એના ભેદ તરીકે જ આપણે એને માનીએ, આત્માને માનીએ, તો જે બીજો ભેદ જે થયો આત્મા તે કહેનો બ્રહ્મનો જ ભેદ થયો એમ. એટલે એનો ધર્મ ને આના ધર્મ એક જ થાય. એટલે શું કહ્યું કે ભાઈ બીજો ભેદ તે પહેલાં ભેદનો ધર્મ થાય. એટલે બીજો ભેદ જે થયો તો પહેલાં ભેદનો પણ ધર્મ થઈ જાય. એટલે જે આત્મામાં હોય તે જ બ્રહ્મમાં હોય એમ. ત્રીજો ભેદ એ બીજા ભેદનો ધર્મ થાય ઇત્યાદિ. પછી એનાથી કોઈ ત્રીજો ભેદ પડે તે પેલા બીજા ભેદનો ધર્મ થાય એમ, બરાબર? એટલે કહેવાનો મતલબ શું છે, જેમ જેમ ભેદ થતા જાય તે ભેદ જે છે તે આગલા ભેદનો ધર્મ થતો જાય. સમજો, એકમાંથી એક છૂટું પડ્યું તો બીજું જે છૂટું પડ્યું તે આગલા ભેદનો ધર્મ છે. બીજામાંથી ત્રીજું છૂટું પડ્યું તો જે છૂટું પડ્યું તે બીજા ભેદનો ધર્મ છે એમ. એટલે જે છૂટું પડે છે તે શું થાય છે, વસ્તુતા એ પેલો મુખ્ય જે હોય છે એનો ધર્મ તરીકે જ છૂટું પડે છે. એનાથી સ્વતંત્ર રીતે છૂટું નહીં પડતું એમ. સમજ પડે છે? એટલે ટોટલી કોઈ એક અભેદ છે એટલે છે જ એમ. સ્વતંત્ર હોય તો બીજું થઈ જાય ને. એટલે એ લોકો શું કહે છે કે અભેદ એટલે અભેદ એમ. તમે શાંતિ રાખજો, બરાબર? કારણ કે રોજ ના આવે ને એટલે મગજમારી. એટલે આ પાછું આમ પણ અઘરું જ છે જરા. એટલે બીજો ભેદ તે પહેલાં ભેદનો ધર્મ થયો. એટલે પહેલો ભેદ હતો, બરાબર? હવે એમાંથી એક બીજો ભેદ છૂટો પડ્યો, બરાબર? તો જે બીજો ભેદ થયો ને તે શું છે એકચ્યુઅલી, તો પહેલા ભેદનો ધર્મ છે. બીજામાંથી ત્રીજો ભેદ છૂટો પડ્યો તો ત્રીજો ભેદ શું છે, તો બીજા ભેદનો ધર્મ છે. હવે ત્રીજામાંથી ચોથો ભેદ જુદો પડે તો ચોથો ભેદ શું છે, તો ત્રીજા ભેદનો ધર્મ છે એમ. એટલે કહેવાનો મતલબ શું છે કે બધા ભેદ એકબીજા જોડે સંકળાઈને રહેલા છે એમ. એ ભેદ કોઈ અલગ સ્વતંત્ર કોઈ વસ્તુ નથી એમ. કે તમે ભેદ કરો છો તો એ ભેદ પણ પેલા એકબીજાના ધર્મ રૂપે છે એમ, છૂતા નહીં પડ્યા. હવે અહીંયા બીજી મગજમારી, જો એને કોઈને ધર્મ રૂપે લોકો સ્વીકારે છે તો ગુણ રૂપે સ્વીકારી લીધો ને. આઈડિયા આવે છે તમને? ધર્મ છે તે ધર્મ કોને લાગે? ધર્મી હોય તો જ ધર્મ લાગે. હવે એ લોકો કહે કે બીજાનો ધર્મ તો પેલો ત્રીજો
તો પેલો બીજો ધર્મી થઈ ગયો ને, પછી પાછો એ ધર્મીમાંથી એના ત્રીજો, તો ત્રીજો એનો ધર્મ હતો, ત્રીજાનો ચોથો, તો પેલો ત્રીજો ધર્મી થઈ ગયો ને પેલો ચોથો એનો ધર્મ થઈ ગયો. પણ એ લોકો એ સ્વીકારશે નહીં. કોઈ પણ હિસાબે એ લોકો અભેદ જ સ્વીકારશે ને સ્વગત ભેદ ન સ્વીકારશે. બરાબર? ચાલો, આ તો હું આપણી સમજણ પ્રમાણે તમને કહીએ કે આ પ્રમાણે ગરબડ આવી રીતે વચ્ચે એ લોકો કોઈ પણ એક વસ્તુ યાદ રાખજો, ખોટું ગમે એટલી જોરદાર દલીલ કોઈ પણ કરે પણ તમે જરા શાંતિથી બેસો ને એટલે એનું નિરાકરણ તો નીકળે જ ને. તમને ખબર પડે કે આ ભલે બહુ મોટી મોટી વાત કરે છે પણ એ છે તો ખોટું જ એમ. બરાબર? ચાલો, આ રીતે અનઅવસ્થા પ્રાપ્ત થઈ. આનાથી અનઅવસ્થા પ્રાપ્ત થઈ જાય ને, એક જે છે તે બીજાનું ને બીજો જે છે તે ત્રીજાનું ને ત્રીજો છે તે ચોથાનું એમ. એટલે બધા એકમેકની અવસ્થા ભેદ થયો. તો અવસ્થા ભેદ જે છે તે કેવી રીતે થઈ ગયો? તો એક પહેલો જે છે તે બીજો જે છે તે પહેલા પર, ત્રીજો જે છે તે બીજા પર, ચોથો જે છે તે ત્રીજા પર, બધા આધાર રાખે છે એકબીજા પર. એટલે બધાની અવસ્થા ભેદ થયો. એટલે શું કહ્યું? અનઅવસ્થા થઈ ગઈ. કારણ કે બધા એકબીજાની ઉપર ભેદ બદલાયા કરીએ છીએ એટલે અનઅવસ્થા થઈ ગઈ. જો એકની જ બધી અવસ્થા હોય તો એ અવસ્થા ભેદ કહેવાય. દાખલા તરીકે દૂધ જે છે તેની અવસ્થા ભેદ શું? તો દૂધની અંદર તમે દહીં નાખ્યું, તો દહીં નાખ્યું રાત્રે 9 વાગે તમે, તો રાત્રે 2 વાગે તમે એને ખોલશો ને તો એ દહીં પણ ન હશે ને દૂધ પણ ન હશે. તો એમાં અવસ્થા ભેદ થયો હશે. તે કઈ અવસ્થા? કલીલ અવસ્થા. કઈ અવસ્થા છે દૂધની? કલીલ અવસ્થા. હવે એ જ્યારે પાછું તમે ઢાંકી દેશો, બરાબર, તમે જો કે આ તો દૂધ પણ નથી ને દહીં પણ નથી અત્યારે, તો એ કલીલ અવસ્થામાં તો તમને કંઈ કામનું જ નથી. કારણ કે અત્યારે દૂધ પણ નથી ને દહીં પણ નથી. એટલે તમે એને ઢાંકી દેશો ને સવારે 8 વાગે પછી પાછું ખોલશો તો એ દહીં થઈ ગયું હશે. પાછી અવસ્થા બદલાઈ ગઈ. સમજો? એટલે પહેલી અવસ્થા જે હતી તે દૂધ હતી. બીજી અવસ્થા અંદર તમે દહીં નાખ્યું તો વચ્ચેની અવસ્થા આવી તે કલીલ અવસ્થા થઈ. અને ત્રીજી અવસ્થા થઈ તે શું થયું? દહીં થયું. પણ મૂળ એ જે છે તે દૂધની જ અવસ્થા છે. એટલે તમે દહીં જે છે એ લોકો કાર્યકારણ ભાવને સ્વીકારતા નથી, પણ એકચ્યુઅલી એ દહીં જે છે તે કાર્ય છે, પણ એનું કારણ શું છે? તો દૂધ છે. સમજો? કારણ કે દૂધ આ દુનિયામાં હતું તો જ એ દહીં બન્યું ને. છાશ ભી કભી દહીં થા और सास भी कभी बहू थी. એવું છે. જમાઈ બી કિસી કા લડકા થા. સમજી ગયો? આ બધું અમારી પાસે બધું આવું બધું બહુ આવે. બરાબર? એટલે કહેવાનો મતલબ શું છે કે દહીં છે એટલે એ કાર્ય છે, પણ દહીં કોઈ દિવસ કોઈને કોઈ કાળે દૂધ હતું જ. દહીં કોઈ દિવસ પહેલી અવસ્થામાં દહીં બનીને આવેલું જ નહીં. જમાઈ કોઈ દિવસ કોઈના માના પેટમાંથી જમાઈ નહીં આવેલો. જમાઈ બી કિસી કા લડકા હે. સમજો? પેલા લોકોએ તો કહી દીધું કે સાસ બી કભી બહુ થી, તો અમે લોકોએ 2 પછી નવું વધાર્યું કે ભાઈ છાસ બી કભી દહીં થા. બરાબર? ઓર જમાઈ બી કિસી કા લડકા હે. સમજો? હવે એ તો એકતા કપૂરને પણ નહીં ખબર હતી કે આટલું બધું છે આમાં. બરાબર? પણ હવે શોધવાવાળા ભલું શોધી નાખે, મગજ ચલાવવું પડે તમારે. આ બધું તત્વચિંતન છે. સમજો? આવડા તત્વનું ચિંતન આવી રીતે થાય. બરાબર? એટલે કહેવાનો મતલબ શું છે? એ અવસ્થા ભેદ છે કે દૂધ છે એ જ કલીલ અવસ્થાએ પૂરું કર્યું, દહીં નાખ્યું પછી અંદર, અને પછી એમાંથી શું થયું? દહીં થયું. એ જ પ્રમાણે દૂધની અંદર ગરમ દૂધમાં તમે લીંબુ નાખી દીધું. હવે લીંબુ તમે નાખ્યું પણ લીંબુ બરાબર પ્રમાણમાં નથી પડ્યું, તો પછી એ નાઈધર ઇટ વિલ બી અ દૂધ ઓર ઇટ વિલ બી અ પનીર. એટલે એ મિલ્ક પણ, એટલે દૂધ પણ નહીં રહેશે ને પનીર પણ ન રહેશે. પણ દૂધમાં તમે બરાબર પ્રમાણમાં ખાટું એવું વિનેગર કા પછી લીંબુ નીચવશો તો એનું પૂરેપૂરું પનીર અને પાણી બની જશે. અને પાણી તમે છૂટું પાડી દેશો અને પનીર અંદરથી છાંટીને બહાર કાઢી નાખશો. હવે ઓરિજિનલ એ કંઈ પનીર તો નીકળેલું નહીં. જો ઓરિજિનલ પનીર, મેં તો એક વખત ગાયને પણ લીંબુ ચૂસાવેલું, પણ આલું બીજે દિવસે દૂધ જ નીકળ્યું. કદાચ આપણે બહાર લીંબુ નીચવું એના કરતાં 4 લીંબુ ગાયને પીવડાવી દઈએ તો સવારે પનીર બેઠું બહાર નીકળે ને. સમજો? લોજિક તો છે ને વાતમાં, તો મારી લોજિક છે કે નહીં? સવારે ગાય દૂધ આપતી હોય, બરાબર, તો તમે એની અંદર લીંબુ નીચો તો એ શું થઈ જાય? પનીર થાય ને. મેં ગાયને રાત્રે 4 લીંબુ ખવડાવી દીધા, પણ આલું સવારે તો પણ દૂધ નીકળ્યું. જરા પણ દૂધ નહીં ફાટ્યું. ગાય પી ગઈ લીંબુ તો પણ નહીં ફાટ્યું. હું કર્યું જરા એણે. બરાબર? પણ લીંબુ અંદર પી ગઈ પણ અંદર દૂધ નહીં ફાટ્યું. એટલે પનીર ક્યારે થાય? દૂધ બહાર આવે અને એને ગરમ કરો અને પછી એની અંદર તમે લીંબુ નાખો તો જ પનીર થાય. પનીર થયું તે અવસ્થા ભેદ છે.
બરાબર. એક ભાઈને ચા પીવી હતી તો અમે લોકોએ શું કર્યું, એના મોડામાં ચા નાખી દીધી, ખાંડ નાખી, એને દૂધ પાયું ને પછી એને ગેસ પર બેહાડી દીધો. એ ઊભો થઈ ગયો પણ ચા નહીં બની એના મોડામાં. હવે એ જ ક્રિયા તપેલી પર કરે તો ચા બની જાય છે. કામ તો એ જ છે ને કે ચાને દૂધને તમે ચા અને એ દૂધ નાખીને ગરમ કરો, ખાંડ નાખીને તો ચા બને છે. હવે એને ચા પીવી હતી તો આપણે શું કર્યું, એને મોડામાં દૂધ ને ચા અને ખાંડ નાખી અને એને ગેસ પર બેહાડી દીધો. એ તો ઊભો થઈ ગયો, આમ આમ કરતો, દૂધ ઉછળે તો એમ એ ઉછળતો હતો, પણ ચા બની નહીં. સમજો. એટલે અહીંયા કહેવાનો મતલબ શું છે, જે ક્રિયા જે પ્રમાણે જે રીતથી થતી હોય એ રીતે જ થાય. ગાયને લીંબુ પીવડાવવાથી ડાયરેક્ટ પનીર નીકળતું નથી. બરાબર. ટેલેન્ટેડ બહુ જ આપણે ત્યાં લોકો, ટેલેન્ટની કોઈ કમી નથી ભારતમાં, સમજજો, પણ ટેલેન્ટનો દુરુપયોગ કરે છે લોકો. બરાબર. બાકી હું પનીરના કારખાના ખોલવાનો હતો આ જ પ્રમાણે, રોજ રાત્રે જઈને ગાયને દૂધની જે પાણીની જગ્યા પર લીંબુ પીવડાવી દેવાનું, સવારે બેઠું પનીર જ બહાર આવે. મહેનત તો ઘટી જાય ને આપણી. બરાબર. પણ મારો પ્રોગ્રામ એ ફેલ થઈ ગયો. લીંબુ તો બધા ચાલ્યા ગયા પણ એને કંઈ પનીર આપ્યું નહીં, દૂધ જ આપ્યું. સમજી ગયા. એટલે તમે ગાયને લીંબુ ખવડાવો તો એનાથી પનીર બનતું નથી, એ અનઅવસ્થા થાય. સમજી ગયા. આ અનઅવસ્થા આ પ્રમાણે થઈ કે ભાઈ એક જે છે એનો બીજો ધર્મ, બીજાનો ધર્મ ત્રીજો, ત્રીજાનો ધર્મ ચોથો, એમ કરીને બધા એકબીજા ઉપર આધાર રાખે છે. એટલે કહેવાનો મતલબ શું છે, જો બધા જ એક પર ભેદ જે થયા છે તે બધા એકબીજાને રીતે જ એવી રીતે થતા હોય તો એ પછી અનઅવસ્થા થયેલી કહેવાય. એ અવસ્થા નથી. અનઅવસ્થા કઈ મેં તમને કહ્યું એ પ્રમાણે, ગાયને શું લીંબુ ચૂસાયું તો એનાથી પનીર થાય નહીં. બરાબર. ચાલો. વળી જાતિ આદિ ધર્મ વિશિષ્ટ વસ્તુનું ગ્રહણ થાય તો ભેદનું ગ્રહણ થાય, અને ભેદનું ગ્રહણ થાય તો જાતિ આદિ ધર્મ વિશિષ્ટનું ગ્રહણ થાય. એ કેવી રીતે સાંભળો. એટલે કે ગોત્વ વિશિષ્ટ ગાયનું ગ્રહણ થાય ત્યારે અશ્વ થકી ગાયના ભેદનું ગ્રહણ થાય. જાતિ આદિ વિશિષ્ટનું ગ્રહણ કરવું એટલે કોઈ વિશેષ જાતિનું કોઈ વ્યક્તિ છે એને બીજાથી તમારે જુદું પાડવું હોય તો કેવી રીતે પડે. હવે દાખલા તરીકે ગાય અને ઘોડો બંને સફેદ કલરના છે તો તમે કેવી રીતે કહ્યું કે આ ગાય જ છે, તો ગાયની ઓળખાણ એની ગોદડીથી પડે, સાસના. એની આગળ પેલી જે ગોદડી આવે ને, આપણી દેશી ગાયમાં આગળ ગોદડી આવે, એ ગોદડી એને બીજા જે પ્રાણીઓ છે એનાથી જુદી પાડે. સમજો. ખાલી એ ગોદડી ગાયમાં જ હોય, બીજા કોઈ પ્રાણીમાં નહીં હોય. દેશી ગાયમાં જ એ ગોદડી હોય. એટલે શું લખ્યું કે ગોત્વ વિશિષ્ટ ગાયનું ગ્રહણ થાય ત્યારે અહીં અશ્વ થકી ગાયના ભેદનું ગ્રહણ થાય. એટલે કોઈ જાતિ આદિ લક્ષણ જુદું પાડવું હોય તમારે તો આ પ્રમાણે થાય, ભેદ ગ્રહણ થાય ત્યારે કે ભાઈ ગોત્વ એટલે શું છે કે ગાયની જે પેલી ગોદડી જે છે એના દ્વારા એ ગાય જે છે તે કોનાથી જુદી પડી, અશ્વ આદિ બીજા જે કોઈ છે એનાથી જુદી પડી. અને અશ્વ થકી ગાયના ભેદનું ગ્રહણ થાય ત્યારે ગોત્વ વિશિષ્ટ ગાયનું ગ્રહણ થાય. હવે જ્યારે અશ્વ થકી એટલે બીજા અશ્વ જે હોય એના થકી તમારે ભેદનું ગાયના ભેદનું ગ્રહણ થાય ત્યારે ગોત્વ વિશિષ્ટ ગાયનું ગ્રહણ કરો તમે. કે ભાઈ આ બધા ગોળા છે તો એમાં જેમાં એક જ કોઈ ગાય છે કે જેની અંદર શું છે, પેલી ગોત્વ છે, એટલે શું છે, ગોદડી છે, શાસના છે. એટલે કહેવાનો મતલબ શું છે કે જાતિ આદિ ધર્મ વસ્તુનું ગ્રહણ ભેદનું ગ્રહણ થાય, અને ભેદનું ગ્રહણ થાય ત્યારે જાતિ આદિ ધર્મ વિશિષ્ટનું ગ્રહણ થાય. સમજો. તમારે જાતિ જુદી પાડવી છે એની તો એના માટે તમારે એનું કોઈ વિશિષ્ટ લક્ષણ જોઈએ, એટલે એ વિશિષ્ટ લક્ષણ એનો ભેદ થઈ ગયો. હવે જ્યારે એ ભેદનું ગ્રહણ થયું તો એનાથી એની જાતિ ઓળખાઈ. દાઢીવાલો છે તે જોનિલ છે અને જોનિલ છે તે દાઢીવાલો છે. સમજ પડી ગઈ. કારણ કે બીજા કોઈ અહીંયા દાઢીવાલા નથી, આ છે. સમજો મારી વાત. એટલે જે ભેદ ગ્રહણ કર્યો તેનાથી જાતિ આદિ જુદી પડી, એટલે એ વ્યક્તિ જે છે તે બીજી જાતિઓ કરતાં જુદો પડ્યો, અને એ જે એનો ભેદ છે એ જ એને બીજી જાતિઓથી જુદો પાડે છે. એમ સમજો. એટલે કાન આમ પણ પકડવાના ને કાન આમ પણ પકડવાના, એ વાત છે. સમજ પડી ગઈ કે ભાઈ તમે ગાયને જુદી પાડવી હોય તો કેનાથી જુદી પડે, તો એના ગોદડીથી જુદી પડી, અને જે ગોદડી જે છે એ જ એને બીજી ગાય બીજી જાતો કરતાં જુદું પાડે છે. કારણ કે ગોદડી જે છે તેનું વિશિષ્ટ લક્ષણ છે. એટલે ભેદ જે થયો તો શું થયો, ગોદડી થયો. એટલે ગોદડીથી એ ગાય છે તે ઘોડાથી જુદી પડી, અને એ ગોદડી જે છે તે એને બીજા ઘોડા કરતાં જુદી પાડે છે. સમજ પડી કે ન પડી, એવી રીતે વાત કરેલી છે એ લોકોએ. બરાબર. આ રીતે અન્યોન્ય આશ્રય આવે. એટલે અન્યોન્ય આશ્રય થયા ને. કેવી તો અન્યોન્ય આશ્રય, ગાય ને ગોદડી ને ગોદડી ને ગાય.
એટલે ગાયની ઓળખાણ ગોદરીથી થઈ અને ગોદરીથી ગાયની ઓળખાણ થઈ, એટલે અન્ય આશ્રય. બંને એકબીજાની જરૂર છે. જેમ આ ને વિશાલ બંને નક્કી કરેલું છે, આ આવે તો વિશાલ નહીં આવે, વિશાલ આવે તો આ નહીં આવે. અન્ય આશ્રય છે. તમે જો એવું જ થાય જ હમણાં ઘણા ટાઈમથી, જો આ આવેલો જ તો પેલો નહીં આવતો, હવે પેલો આવશે તો આ નહીં આવશે. એટલે ફોન કરીને કહી દે કે તું જવાનો જ ભાઈ, પેલો કે હું જવાનો જ, તો પેલો નહીં આવે. કરણ અર્જુન જેવું છે, એકને મારે તો બીજાને વાગે. સમજી ગયા? આવું છે. એટલે અન્ય આશ્રય, બરાબર. એકબીજાના આશરે કામ થતું હોય. ઘરમાં દેરાણી ને જેઠાણી હોય તો કેવી રીતે કામ કરે? ભાઈ તું રોટલી બનાવે તો હું શાક બનાવું, ભાઈ તું કઢી બનાવે તો હું ભાત બનાવું, તું કપડાં ધોઈ તો હું વાસણ માંજી નાખું. પણ જો બેમાંથી એક પિયર ચાલી ગઈ તો પેલી એકે કામ કરવાનું હોય. પછી બીજી કંઈ તું ગયા વખતે તું ગયેલી ને તો આ વખતે મને જવા દે, આ બરવમાં હું જવાની છું. અને એમાં જ પછી શું થાય? મોતું મહાભારત થાય. હવે એ બંને વચ્ચે જે કંઈ થાય ને એમાં માણસ મરી જાય. વચ્ચે બે ભાઈઓ વચ્ચે ઝઘડા ચાલુ થઈ જાય. તારી ઘરવાળી નહીં કરતી, ઓછું કામ કરે જ ને મારી વધારે કરે છે. સાસુ વહુના ઝઘડા ચાલુ થઈ જાય. બરાબર. કહેવાનો મતલબ શું છે? અન્ય આશ્રય જે છે એ બહુ જૂનો સિદ્ધાંત છે. એકબીજાનો બધાને આશ્રય છે. આ દુનિયામાં એવો કોઈ પ્રાણી નથી કે જે વ્યક્તિગત રીતે એવું કહી શકે કે હું એકલો જ જીવું છું. બધાને બીજાની જરૂર છે જ, કોઈને કોઈ રૂપે. આખું જગત અન્ય આશ્રય પર જીવે છે. આપણે નાના હોઈએ ત્યારે બાળક અવસ્થામાં આપણે કોના આશરે હોઈએ? મા બાપના આશરે. અને મા બાપ 60 વર્ષની ઉંમર પછી રિટાયર થાય તો એ કોના આશરે? છોકરાઓના આશરે. એટલે અત્યારે છોકરાઓ બહાર ચાલ્યા જાય તો મા બાપ બિચારા અહીંયા અટવાયા કરે છે 60 વર્ષ પછી. પણ એમાં વાંક મા બાપનો પણ છે. એ એને ફોરેન મોકલી દે તો પછી અહીંયા એ તો ઝૂલેલાલ મસ્ત કલંદર જ થઈ જાય ને. સમજો, ભગવાને આ જે સોસાયટી સમાજની રચના કેમ કરેલી છે? ઋષિમુનિઓ એટલે તો કરેલી છે કે પહેલાં 20 વર્ષ છોકરાને મા બાપ મોટા કરે અને છેલ્લા 20 વર્ષ મા બાપને છોકરા રાખે. એ તો આપણી સનાતન સંસ્કૃતિ છે. કારણ કે બાળ અવસ્થા ને વૃદ્ધ અવસ્થા એક સરખી કઈ છે, બંનેમાં અન્ય આશ્રયની જરૂર પડે. યુવા અવસ્થા એવી છે કે જે તમારી નીકળી જાય. સમજ પડી કે ન પડી? હવે સમજ પડે છે ને થોડી થોડી? બસ. હુઈ મહેંગી બહોત ही શરાબ થોડી થોડી પિયા કરે. ગઝલ હતી ને, બરાબર. હંગામા ક્યું હે બરપા થોડી સી જો પી લીએ, ડાકા તો નહીં ડાલા હે ચોરી તો નહીં की है. સાંભળી આ ગઝલ? બહુ સરસ ગઝલ છે. તમે લોકો એક તો કંઈ સાંભળો નહીં ને, બરાબર. એ જ તમારી કરામત છે. એટલે કહેવાનો મતલબ શું છે? આશ્રય બધા જ જીવ છે. સમજો, મનુષ્ય માત્ર મનુષ્ય જે છે એમાં પણ એવું છે. જે સર્વિસ કરતો હોય તે એના માલિક ઉપર આશરે, પણ માલિક સ્વતંત્ર છે ખરો. સમજો કે પેલાને કાઢી મૂકે આ તે, પણ પેલા માણસો ભાગી જાય તેનું કામ કોણ કરે? તેના પૈસા આવતા બંધ થઈ જાય. એટલે અન્ય આશ્રય. એટલે એ કામના બદલામાં પૈસા આપે છે ને પેલા લોકો પૈસાના બદલામાં કામ. એટલે અન્ય આશ્રય થયું ને. આખી દુનિયા પ્રમાણે અન્ય આશ્રય પર જ ચાલે છે. જરા શાંતિથી વિચાર કરજો. કપડાં આપણું રક્ષણ કરે છે, બરાબર છે. પણ એ કપડાં જે છે સમજો તે આપણે જે દુકાનવાળા પાસે લીધા તો એનાથી દુકાનવાળાનું પણ રક્ષણ થયું ને, એને પૈસા મળે છે. એટલે અન્ય આશ્રય, બરાબર. ચલો, આ રીતે અન્ય આશ્રય આવે માટે ભેદનું નિરૂપણ કરવું અશક્ય છે. એટલે એ લોકોએ કહ્યું ને અનિરૂપ્ય છે. હવે શું કહે? પહેલાં મિથ્યા કહી જાય, હવે અનિરૂપ્ય. મિથ્યા કે અનિરૂપ્ય સાબિત એ લોકો એવું માંગે છે કે ભેદ જેવું કંઈ હોતું નથી. ટૂંકમાં બસ જબરજસ્તી કાન પકડાવશે. પહેલાં ભેદને મિથ્યા કહ્યો, હવે શું કહેશે એ લોકો? અનિરૂપ્ય છે. શું? ભેદનું નિરૂપણ કરવું અશક્ય છે, એટલે અનિરૂપ્ય. તેથી પ્રત્યક્ષ સન્માત્રનું જ પ્રકાશક છે. એટલે એક ચિહ્ન માત્ર બ્રહ્મ જે છે તે જ છે, એનું જ પ્રકાશક છે, એ જ મુખ્ય છે. બાકી બીજું બધું ભેદ જે છે તે કંઈ ગ્રાહ્ય નથી. બરાબર. ચલો, કારણ કે વ્યાવર્તમાન એટલે શું છે? ભેદ જે થાય છે એનાથી જુદાપણું થઈ જાય છે. એક પદાર્થ બીજામાંથી જુદો પડ્યો એટલે એના પદાર્થથી પેલામાં જુદાપણું થવું, જુદું હોવું, ફરવાપણું. ભેદ એટલે શું? જુદું થવું. પહેલાં જેવું બીજું ન રહેવું તે, એટલે બંનેમાં ભેદ થયો. ફરવાપણું, ચેન્જેબલ એન્ટિટી. સમજો, એટલે એને વ્યાવર્તમાન કહેવાય. વ્યાવર્તમાન એટલે કેવું કે એ મૂળ સ્વરૂપ જે છે એનાથી જુદું પડી ગયું. દાખલા તરીકે આપણે પોતાની વાત કરીએ
તો આપણે પોતે જ્યારે નાના હોઈએ ત્યારે બાળ અવસ્થામાં, હવે આપણા બાળપણનો ફોટો જે હતો તે જોઈએ આપણે, તો આપણે એમ થાય કે હવા દેખાતા હતા આપણે, આ હું જ છું, સમજો. પણ એ બાળપણમાં આપણે જ હતા, અને અત્યારે અવસ્થા વધી ત્યારે પણ આપણે જ છે, ફક્ત અવસ્થા ભેદ છે. હતા તો આપણે જ, પણ જમીન આસમાનનો ફરક પડી ગયો કે એ આપણે જ હતા. પણ ઘણા વ્યક્તિ એવો હોય કે જેનામાં બાળપણ હજુ જીવતું હોય, જે નાના ને નાના જ રહેવા માંગતા હોય, એ સુખી વ્યક્તિની નિશાની છે કે જે નાના છોકરા જેવી ધમાલ કરતા હોય હજુ પણ. બરાબર, ચલો. કારણ કે વ્યાવર્તમાન વળી ઘટ છે, પટ છે, ઘટ અનુભવાય છે, પટ અનુભવાય છે. એટલે શું છે? ભેદ પ્રત્યક્ષ ગ્રાહ્ય નથી એમ સિદ્ધ કરીને પછી ભેદ મિથ્યા છે એમ બતાવવા માંડે છે. તેમાં પહેલી દલીલ એ મૂકી છે કે ભેદ મિથ્યા છે કારણ કે અનિરૂપ્ય છે. ભેદ શું કહ્યું? મિથ્યા છે. કારણ કે મિથ્યા કેમ કહ્યું? અનિરૂપ્ય, કારણ કે તમે ભેદનું નિરૂપણ નહીં કરી શકતા. પછી શું કહ્યું? ભેદનું મિથ્યાત્વ સિદ્ધ કરનારી હવે બીજી દલીલ એ મૂકે છે કે ભેદ મિથ્યા છે કારણ કે વ્યાવર્તમાન એટલે કે ફરતા બદલાતા એકબીજા વગર રહી શકતા છે. એટલે ભેદ જે છે તે શું છે? વ્યાવર્ત, કારણ કે વ્યાવર્તમાન એટલે કે ફરતા બદલાતા એકબીજા વગર રહી શકતા છે. એટલે કહેવાનો મતલબ શું છે? કે જે બદલાય છે તે બદલાયા વગર પણ એકબીજા વગર બધા રહી શકે છે. વ્યાવર્તમાન એટલે છૂટું પડવું, જુદું પડવું, એક પહેલાંથી બીજું જુદું દેખાવું, તે એમ ફેરફાર હોવો તે વ્યાવર્તમાન કહેવાય. તો એના વગર પણ રહી શકાય છે એવું એ લોકો દલીલ કરે છે. સમજીએ કેવી રીતે તે. વળી ઘટ છે, પટ છે, એટલે ઘટ અનુભવાય છે, પટ અનુભવાય છે. ઘટ અને પટ એટલે બે પદાર્થ, સમજો. ઘટ નામનો આપણે મૂકીએ કે ઘટ એ આવા ભૂમિકામાં લખેલું છે, ઘટ એ મૃત્તિકા દ્રવ્ય છે, પટ એ તંતુ દ્રવ્ય છે. એવું ઉદાહરણ અર્જુનદાસ શાસ્ત્રીએ આપેલું છે. મૃત્તિકા એટલે માટી, એટલે ગળો, ઘટ એટલે આપણે માનીએ. પેલામાં કપાસ, પટ એટલે કપાસ. તો હવે માટીને કપાસ બંને અલગ અલગ છે ને, તો માટીને તમે પકડો તો માટીનો અનુભવ આવે, કપાસને પકડો તો કપાસનો અનુભવ આવે. માટીમાં ભીનાશને આ ને તેને હાથનું બગડવું ને એવું બધું થાય, કપાસમાં એવું ના થાય, સૂકું થાય. આ તે બંને પોચું તો છે પણ બંને અલગ અલગ પદાર્થ છે. તમને ખબર પડે કે ભાઈ આ ઘટ જે છે તે અલગ પદાર્થ છે, આ પટ જે છે તે અલગ પદાર્થ છે, ને બંનેનો અનુભવ અલગ અલગ થાય. અને માણસમાં એવું થાય તો દાખલા તરીકે તમે આપણે બધે એવી અહીંયા એક ગેમ શો રાખીએ કે જેમાં આંખ પર પટ્ટી બાંધી દઈએ અને કોઈને કોઈએ સ્પર્શ નહીં કરવાનો, કંઈ નહીં, ખાલી એક વાક્ય બોલવાનું. અરે ઘણી વખત એવું થાય, એક જ વાક્ય 10 જણા પાસે બોલાવો તો ખબર પડી જાય કે આ વાક્ય આ માણસ બોલ્યો, બોલવાના ટોન ઉપરથી. દાખલા તરીકે રાજુભાઈને તમે એમ કહો કે જો અહીંયા ટાઈમ પર આવી જજે, ન આવશો તો માર મારીશ. હવે આ વાક્ય રાજુભાઈ બોલે, અશોકભાઈ બોલે, તમે લોકો બોલો, અને છેલ્લે હું ને ગોપાલ બોલો, એમાં બહુ ફરક પડે. વાક્ય આ જ છે. કયું વાક્ય? અહીં સમય પર આવી જજો, ન આવશો તો માર મારીશ. રાજુભાઈ બોલો તો જો અહીંયા સમય પર આવી જજો, ન આવશો તો માર મારીશ નહીં સંભળાય રીતે બોલે રાજુભાઈ, સમજો. કારણ કે એનાથી બિચારાથી બોલાય જ નહીં એવું, માર મારીશ એવું. બરાબર. પણ અમે હું ને ગોપાલ બોલો સમય પર આવી જજો, નહીં આવે માર મારીશ. સમજી ગયા? વાક્ય આ જ છે પણ બધા બોલે ને અલગ અલગ, એટલે એની ઉપરથી ખબર પડી જાય કે આ કોણ બોલે. આંખ પર પટ્ટા મારીને બોલો તો પણ ખબર પડી જાય. વાક્ય એક જ છે પણ બોલવાની રીત ઉપરથી ખબર પડે કે આ વ્યક્તિ આ બોલે છે. એટલે અનુભવ, આ કંઈ આપણે કંઈ ગુંડા નથી કે માર મારવાની વાત નથી, પણ આ અનુભવ કહે ને કે ઘટનો અનુભવ, પટનો અનુભવ, એ પ્રમાણે. બીજી રીતે કહીએ તો આપણે બરફનો અનુભવ કરીએ. આપણે આંખ મીચીએ તો બરફ તો ઠંડુ લાગે, ને કોઈ ગરમ ગરમ ચાની અંદર આંગળી મૂકી દે તો આ કરીને આંગળી બહાર આવી જાય. એટલે ઠંડાનો અનુભવ થયો, ગરમનો અનુભવ થયો. સમજી ગયા? એટલે ઘટ એટલે કોઈ ઠંડો પદાર્થ છે અને પટ એ કોઈ ગરમ પદાર્થ છે. તમે આંખ મીચીને પણ બંનેનો અનુભવ કરી શકો છો. બરાબર. સવારે વહેલા ન ઉઠે અને જે ચા પીતા હોય તો ઘરવાળી શું કરે? ગરમ ગરમ ચા હોય તો ટેબલ પર મૂકી દઈ ને એને કહી કે કંઈ નહીં, ઠંડુ પાણી જ છે, હાથ બોરી દેવો અંદર. પેલો ઊંઘમાં આંગળી બોલે, ફાટ દઈને આ કરતી બહાર આવી જાય. પછી પેલી કહી કેમ ઉઠવું નથી? ગુડ મોર્નિંગ. એટલે પેલો ઉઠી જ જાય ભાઈ તરત જ આંગળી અંદર. કંઈ ખબર પડે કે નહીં તને? કે તમને ખબર પડે કે નહીં? 7 વાગ્યા. હે બોલો બોલો. તો ગરમ દૂધ પીવડાવે, એમાં શું વાંધો છે? ગરમ દૂધ પીવડાવે. તમને શું કહ્યું? બધા માણસ પાસે કંઈ ને કહે. હવે તમે આ રાજુને સવાલ પૂછો તો રાજુ અમારો એમ કહી દે ભાઈ ચા નહીં પીતા હોય તો પછી કંઈ નહીં થાય. પણ અમે લોકો તો ગરમ દૂધ પીવડાવીએ જ.
નહીં તો ગરમ પાણી બી પીવડાવીએ. જો વિમલ બોલ્યો ને, ગરમ પાણી બી પીવડાવે, સમજો. અમે બે તો પીવડાવીએ, ગરમ પાણી બી પીવડાવીએ, અંદર મસાલો બી નાખીએ ને અમે પીવડાવેલું છે. અમે એક ભાઈને એવું પીવડાવેલું છે, આપણે પાણી આવે ને એની અંદર હળદર ને એની અંદર લાલ મરચાંની ભૂખીને લીંબુ નાખીને શરબત છે, બહુ ઠન પેલો પી ગયું. કાનમાંથી બધા ધુમાડા બહાર. મજા આવી ગઈ ને, આઈડિયા આવી ગયો. અને અમે કેટલી મુટલી કહેતા હતા, નાના હતા ને ત્યારે આવું કરતા હતા. બધા છોકરાઓ આપણા બધા સોસાયટી શેરીને રમવા નહીં આવે તો મેં કહું ચલો ગીડલી મુટલી પીવાના છે. બોલો કે આ શું છે? બહુ નવું શરબત છે, બરાબર. તો હળદર નાખી જરા અને લાલ મરચાંની ભૂખીને મીઠું ને લીંબુ, પેલા કોઈ સરસ લાગે. પી ગયા બધા દોડતા દોડતા ઘરે ગયા. સમજી ગયા? પેલા લાલાએ પીવડાવી દીધું, બરાબર. આપણે બદનામ તો હોઈએ જ, થોડા વધારે બદનામ થઈ ગયા. એને કયું શરબત કહેવાય? યાદ રહ્યું તમને? ગીડલી મુટલી. કયું શરબત? ગીડલી મુટલી. સમજી ગયા? ચાલો, આ અનુભવ છે. હવે સમજ પડી ગઈ તમને? હા, એટલે વગર હશે ખાલા કેટલા વિચિત્ર માણસ છે એ પાછા હસતા હસતા કહે છે, બરાબર. આ અનુભવ છે, સમજો કે ભાઈ ઠંડુ પાણી હોય તો ઠંડુ લાગે. એટલે આમાં એ લોકો એ જ સમજાવવા માંગે છે કે ભેદ જે છે તે લોકોને સ્વીકાર્ય નથી. પણ એ લોકો શું કહે છે? બધા પદાર્થો જે છે તે અલગ અલગ એના અનુભવ ઉપરથી તમને ખબર પડે છે કે આ બધો ભેદ છે. પણ છેલ્લે જે લોકો પલટી કેવી રીતે મારે એ તમને સમજાવવા માગું છું હું. આટલી બધી કહાની કિસ્સા કહું છું, બરાબર. ચાલો, ઇત્યાદિમાં સર્વે પદાર્થો સત્તા અને અનુભૂતિના બનેલા જોવામાં આવે છે. સત્તા અને અનુભૂતિના બનેલા જોવામાં આવે છે. બધાની સ્વતંત્ર સત્તા છે. ભાઈ બરફ છે તો બરફ કેમાં રહે? ફ્રીઝમાં રહે. સાચી વાત છે ને? દાખલા તરીકે બરફને તમે ફ્રીઝમાં રાખ્યો, ભાઈ તમારે કોઈ ગરમ વસ્તુ રાખવાની છે ગરમ, તો એ ફ્રીઝમાં રહી શકે? ના રહી શકે. તો એના માટે તમે થર્મોસ કે એવું કંઈ રાખો, બરાબર છે. ગરમ વસ્તુની અલગ સત્તા છે, ઠંડી વસ્તુની અલગ સત્તા છે. બંનેનો અનુભવ અલગ અલગ છે. ઊંઘ ઉડાડવી હોય તમારે તો શું? ગરમ વસ્તુ પીવી પડે. અને તમારે ઠંડી વસ્તુ ક્યારે પીવી પડે? જ્યારે તમે મોજમાં હો, બહાર બહુ ગરમી પડતી હોય તો તમે શું, હવે અત્યારે 2 દિવસથી વાતાવરણ જેવું છે તો તમે ઘરે આવો તો તમને શું થાય? લાવો ભાઈ જરા કંઈક દૂધ બૂધ ઠંડુ બંડુ હોય તો કંઈ આપો, છાશ બાસ હોય તો આપો. તો અત્યારે તાડક થાય. પણ પછી વરસાદ જોરમાં ચાલતો હોય ને પછી તમે છાશ પીવો તો પછી નાક કાન બધું બંધ થઈ જાય. સમજી ગયા? એટલે દરેક વસ્તુની સ્વતંત્ર સત્તા છે અને એની સ્વતંત્ર અનુભૂતિ છે. તમે આંખ મીચીને બી તમારા આંખમાં પટ્ટો બાંધીને અને તમને છાશ પીવડાવો તો તમે એમ નહીં કહો કે દૂધ પીવો છો, ભલે આંખ બંધ છે. તમે એમ જ કહ્યું કે આ તો છાશ છે, બરાબર છે ને? કેમ? છાશની અલગ સ્વતંત્ર સત્તા છે અને સ્વાદ એનો જે છે કે એની જે અનુભૂતિ છે તે સ્વતંત્ર રીતે જુદી છે બધા કરતાં. તમે જે પદાર્થ દહન કર્યા હોય, હું તમને આંખ મીચીને પીવડાવું, તમે તરત ઓળખી નાખો. ટામેટાનો સૂપ પીવડાવો અને મકાઈનો સૂપ પીવડાવો, તમને બંને તરત તમે પીને આવો, ભાઈ આ તો મકાઈનો સૂપ લાગે છે, આ ટામેટાનો સૂપ છે, તરત જ તમે ઓળખી નાખો. કેમ? બંનેની અલગ અલગ સત્તા છે, બંનેની અલગ અલગ અનુભૂતિ છે. સમજો, બરાબર. લાઇટ બંધ હોય, સમજો, તો પણ જીગર એક એવો ખતરનાક એની પાસે ટેકનિક છે કે લાઇટ બંધ હોય, કોઈ ઘરમાં જોવાવાળું નહીં હોય, થાળી દેખાય એવી પરિસ્થિતિમાં નહીં હોય, તો પણ જીગરે અત્યાર સુધી કોળિયો જે ખાધો તે નાકમાં ગયો નથી, મોઢામાં જ ગયો. આ જે ટેકનિક છે તે જીગર પાસે જ છે. આ ટેલેન્ટ કોઈ બીજા પાસે છે કે લાઇટ બંધ છે, થાળી દેખાતી નથી, કંઈ જ નહીં દેખાતું, પણ કોળિયો લઈ જીગરને મોઢામાં જ જાય અને અત્યાર સુધી નાકમાં નહીં ગયો. આ ટેલેન્ટ જીગરમાં છે. તમારામાં છે આ ટેલેન્ટ? છે? ઓહો, તો તમે બધા ટેલેન્ટેડ માણસ છો યાર, કેવું પડે. સમજો, આ એની અનુભૂતિ છે. તમને વર્ષોથી ખબર છે કે ખાવાનું તે કાં નાખવાનું છે? મોઢામાં જ નાખવાનું છે. એના માટે લાઇટની કોઈ જરૂર નથી. એટલે લાઇટ બંધ હોય કે ચાલુ હોય, તમારો કોળિયો કાં જાય? મોઢામાં જ જાય. પણ નાનો છોકરો હોય ને એને મોઢામાં નાખવું પડે છે. એને ભૂખ લાગી છે તો પણ નાખવું પડે જ તમારે. અને ઘણી વખત એની બા નાખતી હોય તો મોઢામાં નાખતા પેલું દૂધ નાકમાં પણ ચાલ્યું છે, આમ કરે છે, જોજો. બરાબર. મેં જીગરનું આ ઉદાહરણ એટલે આપ્યું કે નાનો હતો તો પણ મોઢામાં જ જતું હતું. આ ટેલેન્ટ એનામાં જ હતું, તમારામાં આ ટેલેન્ટ નહીં હતું, બરાબર. ચાલો, એટલે અત્રે તે ભેદ વગરનું કેવલ
સર્વજ્ઞાન મધ્યે અનુવર્તમાન અંદર કાયમ પ્રવેશી રહેતું જણાય છે. હવે સત શબ્દ કેવું કહ્યું તે સાંભળો. સન્માત્ર એટલે અત્યારે અહીંયા શું કહ્યું? ભેદ વગરનું કેવલ. એટલે એ કહે છે કે આ બધું જે તમને અલગ અલગ દેખાય છે તેમાં હકીકતમાં કોઈ ભેદ નથી. તમને ઘટની અલગ અનુભૂતિ આવે કે પટની અલગ અનુભૂતિ આવે, પણ અંદર છે બધામાં છેલ્લે શું રહેલું છે? બ્રહ્મ જ છે. એ ભેદ જે છે તે બ્રહ્મનું સ્વરૂપમાં જ ભેદ થયેલો છે, બાકી મૂળભૂત એ બધું બ્રહ્મ જ છે. એટલે સન્માત્ર છે, આવું એ લોકો કહેવા માંગે છે. બરાબર. માટે એ જ પરમાર્થ ખરી વસ્તુ છે. વિશેષો ઘટપથ વગેરે ભેદો તો ફરતા હોય રજ્જુમાં દેખાતા સર્પની માફક અપરમાર્થ મિથ્યા છે. એટલે તમને એક ગ્લાસમાં મેં શું આપ્યું? આંખ બંધ કરીને દૂધ આપ્યું, અને પછી અડધો કલાક રહીને છાશ આપી, આંખ બંધ કરીને જ આપી. તમે પહેલાં કીધું દૂધ છે, બીજી વખત કીધું છાશ છે. દૂધ અને છાશ વચ્ચેનો જે ભેદ જે છે તે કેવો છે? મિથ્યા છે. ઓરિજિનલી બંનેમાં દૂધ હતું જ. એ લોકો એવું કહેવા માગે છે. दूध જ छाछ बनी है. छाछ भी कभी दही था कि दूध था. जमाई भी किसी का लड़का है, सास भी कभी बहू थी. समझो, जमाई એ પછી બહેનો, પહેલાં તે કોઈનો છોકરો છે જ ને. સમજો, એટલે ભેદ જે થયો તે મિથ્યા છે. ઓરિજિનલી એ કોણ છે? કોઈનો છોકરો છે, માણસ છે. એટલે તમે છાશ કેવ કે દહીં કેવ, એ બધું દૂધ જે છે એની અવસ્થા ભેદ છે, પણ ઓરિજિનલી બધું શું છે? દૂધ જ છે. એટલે એ લોકો શું કહે છે કે ઘટ અલગ પદાર્થ છે ઠંડો, પટ જે છે તે ગરમ પદાર્થ છે. એ તમને બંને ગ્રહણ કરવામાં આવ્યો, બંનેની અલગ અલગ અનુભૂતિ થઈ, પણ ઘટ કેવું કે પટ કેવું, છેલ્લે બંને બધું શું છે? ભ્રમ જ છે. સન્માત્ર. ભ્રમ સિવાય સબર ભ્રમ ભરાય, ભ્રમ કે સિવા કુછ નહીં है. બરાબર. એટલે ભેદ જે છે તે અપરમાર્થ છે. પરમાર્થ શું છે? સત છે. સત એટલે કેવું? જે જેવું છે તેવું, અભેદ. બરાબર. ચાલો. કેવી રીતે રજ્જુમાં દેખાતા સર્પની માફક અપરમાર્થ મિથ્યા છે. જેમ રજ્જુ અધિષ્ઠાન રૂપે અનુવર્તમાન હોય પરમાર્થ છે, અને સર્પ ભોંયમાં પડેલી ફાંટ અને પાણીમાં રેલો એ વ્યાવર્તમાન એટલે સર્વત્ર એક નહીં પણ બદલાતા હોય અપરમાર્થ છે. તેમ. બરાબર. હું સમજાવે કેવી રીતે છે. જો આ ભાઈને બધી સમજ પડી ગઈ ને એટલે ચાલ્યો ગયો. બરાબર. તાત્પર્ય એવું છે કે સર્વ પદાર્થમાં સત એકનું એક છે. એટલે બધામાં બ્રહ્મ જે છે તે એકનું એક જ છે. એના વિશેષો આકારો એટલે ઘટપટ વગેરે બદલાતા રહી છે. જે એકનું એક કાયમ રહે તે જ સત્ય હોઈ શકે, અને જે બદલાઈ જાય તો અસત્ય હોવું જોઈએ. એટલે જગત મિથ્યા, નારાયણ સત્ય. કારણ કે જગત જે છે તે શું થયા કરે છે? બદલાયા કરે છે. નારાયણ જે છે તે બ્રહ્મ છે તે બદલાતું નથી. આ કોનો સિદ્ધાંત છે? જગતગુરુ શંકરાચાર્યનું અદ્વૈત વેદાંત. એટલે એ લોકો શું કહે છે કે ભાઈ રજ્જુમાં અધિષ્ઠાન અનુવર્તમાન હોય પરમાર્થ છે, સર્પ ભોંયમાં પડેલી ફાંટ અને પાણીનો રેલો એ વ્યાવર્તમાન એટલે સર્વત્ર એક નહીં પણ બદલાતા હોય અપરમાર્થ છે. એટલે આ બધું અપરમાર્થ છે. સર્પ તમને દેખાયો એ અપરમાર્થ. કેવી રીતે અપરમાર્થ છે? કારણ કે જ્યારે લાઇટ ચાલુ થાય એટલે તમને ખબર પડી ગઈ કે આ શું છે? દોરી છે. પછી શું કહ્યું? ભોંયમાં પડેલી ફાંટ. કોઈ ભોંય હોય એમાં પડેલી ફાંટ હોય. બરાબર છે. તે ફાંટ કેવી છે? એ છે. કારણ કે તમે પૂરી દો તો પાછી એ શું થઈ જાય? પહેલાં જેવું થઈ ગયું, ફ્લેટ. અને પાણીનો રેલો એ વ્યાવર્તમાન. પાણીનો રેલો આમ કને પાણી જતું હોય તે પણ તમને આમ રેલો દેખાયા કરે, પણ હવે એ તો રેલો દેખાયો તો દેખાયો, પણ એનું ઓરિજિનલ સ્વરૂપ નથી. એટલે શું કહ્યું? એટલે સર્વત્ર એક નહીં પણ બદલાતો હોય અપરમાર્થ છે. એટલે આ બધું એકનું એક નથી હોતું, પણ એ બદલાતું રહી છે. વ્યાવર્ત એટલે શું? બદલાતું રહેવું, એમાં ફેર આવ્યા કરે. એટલે એ કેવું છે? અપરમાર્થ છે. વધારે પડતું પૂછવું હોય તો રાજુભાઈને પૂછજો, આવી ગયા. હમણાં જ તમે એની ચર્ચા કરી, રાજુભાઈ આવી ગયા. બરાબર. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામ